જય માતાજી મિત્રો। તો આજે વાગી રહ્યા છે 2 અને અમે લોકો જઈ રહ્યા છે સિલચ। તો તમે બધા પૂછશો કે કેમ, શું કારણે જઈ રહ્યા છો? અમે બધા જે અમે બંને મતલબ મારા મમ્મી અને હું અને એક ભૂરી, જે અમારું પ્યારું નાનું પ્યારું ડોગ છે, એ અમે લોકો નીકળી ગયા છીએ હેર કટિંગ માટે। સલૂનમાં જવાનું છે અને હેર બહુ જ ડ્રાય થઈ ગયા હતા, મેં કલર કરાયો તો એના કારણે। તો અમે લોકો નીકળી ગયા છીએ અને 2 દિવસથી બ્લોગ એ માટે નથી આવતા બીકોઝ હું થોડી ઘણી બીમાર હતી એટલા માટે। અને જો પૂરી એકદમ ડરી ગઈ કે એને એવું લાગે કે અમે લોકો એને વેચવા જઈ રહ્યા છીએ, બટ એને વેચવા નથી જતા। પણ એવું કોણ સમજાવે એને થોડી કંઈ સમજણ પડવાની, એટલે સો બને રહો ત્યાં જઈ અને હજુ બતાવીશ કઈ જગ્યાએ હું હેર કટિંગનો હેર સ્પાન બધું કરાવું છું। અને બાલ કપાવવાની ઈચ્છા નહીં, મારો બાલ તો મારા જીવ છે પણ બગડી જશે એટલે હવે કટિંગ તો કરાવવા જ પડશે, ચાન્સ નહીં એટલા માટે। જો અમે લોકો પહોંચવા આવ્યા છીએ અને અમારી ભૂરી એકદમ ફાઇન છે। તો મિત્રો અમે લોકો પહોંચવા આવ્યા છીએ, હવે જોઈએ ત્યાં જઈને કેવો માહોલ છે। અગર કોઈ ભીડ નહીં હોય તો વધારે જાજી વાર નહીં લાગે। અને અમારી ભૂરીઓ ડરી છે કે મને વેચવા નીકળ્યા છે, પણ અમે વેચવા નહીં નીકળ્યા। અમારે ત્યાં છે ને જે આનંદભાઈ, એમને અમારું પ્યારું ડોગ ગમે છે તો એમને રમાડવું છે એટલા માટે। જોઈ શકો છો આપણે આવી ગયા છીએ એમના સલૂને અને મારી ભૂરી ગભરાય છે, એને એવું લાગે છે કે મીરા ક્યાં હોગા કાલિયા। તો કશું નહીં થાય, તને તો પ્યાલું લાગે ને એટલા માટે લમવા માટે બોલાવી। જોઈ શકો છો ફેમિલી, પહોંચી ગયા છીએ સલૂનમાં। જુલી નહીં પણ ભૂરી, એ ભૂરી ભૂરી ગભરાઈ ગઈ। એન્ડ જોઈ શકો છો આજે આપણે કરવાના છે હેર કટ, એટલે પ્યારા હેરના પથારી ફેરવી નાખવાની। બટ કટિંગ કરાવવા પડશે કેમ કે બહુ બગડી ગયા છે એટલા માટે। તો આપણું હેર વોશ થઈ ગયું છે। ઓ યે મારી ભૂરી રમો, ભૂરી ફ્રેન્ડલી થઈ ગઈ એકદમ। અને બાલ નાના થઈ રહ્યા હ અને મારું જીવ નેનો થઈ રહ્યો કેમ કે બહુ મુશ્કેલથી હું બાલ વધારતી હતી અને આજે મેં કટિંગ કરાયા। જે કે જીવ તો ચાલતો નહોતો પણ શું કરીએ, કટિંગ તો કરાવવા એવા હતા। અને મમ્મી કે જેને વધતા નહીં એને બાલ વધારવા છે અને આ બેટમજીને કપાવવા પડે। આ બેટમજીને શોખ હતો કે સ્ટેપ કટ કપાવવા છે એટલા માટે કપાઈ જ નાખ્યા। પણ જીવ નહોતો ચાલતો, બહુ જીવ બળતો હતો, પણ જોઈએ હવે શું થાય છે। ફાઇનલી લુક કેવો હશે બને રહેજો છેલ્લે સુધી અને મારા જીવને છેલ્લી વાર જોઈ લઈએ। મારા પ્યારા જીવ, બાય બાય ટાટા, મળીશું છેલ્લા જન્મમાં। મતલબ કે પછી કદી ને મળીએ, હંમેશા માટે ગુડ બાય। અને જેમ જેમ મારા બાલ કપાય છે એમ મારો જીવ બળે હ। હવે શું કરીએ, હે માતાજી મને બુદ્ધિ આપ, સદબુદ્ધિ આપ અને આ બાલને સહન કરવાની તાકાત આપ। અને જોઈ લો મિત્રો ફાઇનલી લુક કેટલા પ્યારા લાગે ને હેર મારા। એન્ડ જે મતલબ ડ્રાય થઈ ગયા હતા એ બધા હેર કટિંગ થઈ ગયા હતા અને ફાઇનલી લુક બહુ જ મસ્ત લાગતો હતો, બહુ જ ક્યુટ લાગતા હતા હેર। અને બહુ ખુશ બી હતી, આમ થોડો જીવ બળતો હતો કે મારા હેર બધા જતા રહ્યા, પણ ખુશ બી હતી કેમ કે બાલ એટલા મારા ફેસ ઉપર શૂટ કરતા હતા ને, બહુ જ ખુશ હતી। ભૂરીએ કરી દીધી છે પીપી। મમ્મીએ બી કપાઈ દીધા હેર અને ચાલી રહ્યું છે વોશ કર્યા પછી ફાઇનલ લુક થશે। આજ તો આપણે ફૂલ સીન સપાટા કરવાના કેમ કે આજે લાગીએ છે જબરજસ્ત રૂપનો કટકો। મમ્મીએ તો કીધું કે ચલો હવે જઈએ ઘેર, પણ મેં પાછી મમ્મીને બેસાડી દીધી ને મેં કીધું તારો વ્લોગ બાકી છે એટલે મને ફાઇનલ લુક જોઈ લેવા દે કે તારા હેર કેવા લાગે। પણ મમ્મીના હેર તો મારા કરતાં બી લોંગ લાગતા હતા। મેં કીધું મારા જ નેનીને હેર લાગે। અને જોઈ શકો છો મિત્રો મમ્મીનું ફાઇનલ લુક મસ્ત લાગે। અને લ્યો બસ અમારી ભૂરીએ કરી દીધી હતી પીપી। આવા જ દિવસો બાકી હતા મારા, તો ભૂરીની પીપી સાફ કરવા માટે આનંદભાઈ જોડે કપડું લઈને ભૂરીની પીપી સાફ કરતી હતી અને વ્લોગ ઉતારી લીધો।
આવું કરવાનું હાવ તમને લોકોને લાગતું હશે કે ઇઝી હો બટ ઇઝી નહીં ડોગ રાખવું એની ફૂલ જિમ્મેદારી હોય કરાઈ અને નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે અને અંધારું થઈ ગયું છે અને અહીંયાના રોડ વન સાઈડ હતો એટલે થોડું ઘણું વધારે લેટ થઈ ગયું છે શાંતિ જવા દઈએ છીએ એને જોઈ શકો છો મારી પ્યારી ભૂરી એના ઘરે જવાની બહુ ઉતાવળ છે એની મમ્મીએ બી હેર કટિંગ થોડા કરાવ્યા અને મેં તો કંઈ વધારે જ કરાવી દીધા તમે જોજો અને કમેન્ટ કરજો કે કેવા લાગે છે આ હેર કટિંગ બહુ વધારે કરાવી દીધા આમ તો બાલ તો મારો જીવ છે શું કરીએ બહુ ડ્રાય થઈ ગયા હતા અને બહુ બગડી ગયા હતા એના લીધે હેર કટિંગ કરાવવા પડ્યા અને જોઈ શકો છો આવી ગયા છે આપણા ભોયણ કહેવાય મોટી ભોયણ જો અહીંયા પાછો મોટી ભોયણ ના કહેવાય શેરીસા આવી ગયા હા ભાઈ મને ભોયણ યાદ નહીં રહેતું એટલા માટે જો આ વન સાઈડ રોડ હે કેટલા સાધનો આવે તો બી હું કેટલી સારી કહેવા ડ્રાઇવિંગ એ કરે જાઉં છું અને વિડીયો શૂટ કરે જાઉં છું બિકોઝ બધા મને એમ કે કરો પૂજાબેન બ્લોગ નાખો નાખીએ તો એ જોતા નહીં તમે બધો કરવાનું કરવાનો હોય સપોર્ટ કરશો તો અમે થોડા આગળ જઈશું તમારો પ્રેમ હંમેશા બન્યો રહેશે બન્યો રાખજો બરાબર તો મળીએ અને લઈએ અને ભૂરી આમાં જોડે છે એટલે ઘરે જુલીનું અને બધાનું કેવું રિએક્શન હશે એ જોઈશું બરાબર અને મફતનું ખાવાનું લઈ લીધું છે પાછળ રાખ્યું છે મળીએ નેક્સ્ટ બ્લોગમાં અહીંયાથી આપણે બ્લોગ ખતમ જ કરી દેવાનું થાય આવી તો અચાનક બમ્પ આવી જાય જો રોડ તો જો ખાલી કેટલું ખરાબ તો હું હારી